હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 7 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે એસએસ નું ચેપ્ટર નંબર 19 બજાર, જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું કે તમારે ધોરણ 7 ના તમામ વિષયના વિડીયો બરાબર, આ સિવાય તમારે ધોરણ 8 માં આવશો ત્યારે પણ તમારે જે વિડીયો જોતા હશે તો એ સરળતાથી મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। ચાલો, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે? સાપ્તાહિક બજારના નામથી ઓળખાય છે। બરાબર, કયા નામથી ઓળખાય છે? સાપ્તાહિક બજારના નામથી ઓળખાય છે, કે જે કોઈ ચોક્કસ નિશ્ચિત દિવસે જ ભરાય છે। માર્કેટ યાર્ડનું સંચાલન કોણ કરે છે? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ। કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી? ઓનલાઈન બજાર। વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? ભારતમાં। માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા પ્રકારનું નિશાન હોય છે? લાલ રંગનું નિશાન હોય છે। વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે? પસંદગીનો અધિકાર। વસ્તુની ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો? તો માર્કો, બિલ લેવું, એક્સપાયરી ડેટ તમામ। નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલો નથી? તો ખાંડ ઉદ્યોગ। બરાબર, વિદ્યાર્થી મિત્રો જોડકામાં જોઈએ। ચાલો, સાચો જોડકું જોડવાનું છે। ISI તો ક્યાં હશે? ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં। એગ માર્ક ક્યાં હશે? ખાદ્ય પદાર્થ પર। હોલ માર્ક સોના ચાંદીના ની બનાવટ ઉપર, અને વૂલ માર્ક ઊનની બનાવટ ઉપર। હવે તમારા બધા જ વિડીયો, આવતા વર્ષના વિડીયો બધું જોતું હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, જે ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાંથી થશે। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી જનરેટ થશે। વિદ્યાર્થી મિત્રો, ઓટીપી નાખ્યા પછી તમારા પેજ ખુલે, એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે। બરાબર, એકમ કસોટીના અથવા અન્ય પરીક્ષાઓના પેપરો મળશે। ધોરણ 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો ખુલશે, એમાં તમારો ધોરણમાં જવાનું, તમારા ક્લાસના મિત્રો, સ્કૂલના મિત્રોને જાણ કરવી, વિષયમાં પાઠમાં એટલે તમને વિડીયો ખુલશે। આ સિવાય શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણમાં જાઓ, પાઠ્યપુસ્તકમાં જાઓ, વિષયમાં જાઓ એટલે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળી જશે। ઓકે, ચાલો હવે ખોટા વિકલ્પ પર છે કે સાચા બનાવો। તો મહોલ્લા બજાર દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે, મોલમાં નહીં। બરાબર, ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે। આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર ISI નું નિશાન જોવા મળે છે। શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે, અને સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે। આગળ, મને ઓળખો। હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું। ગ્રાહક, મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરે છે। શોપિંગ મોલ, મારા ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે। માર્કેટિંગ યાર્ડની વાત છે। ચાલો, ટૂંકમાં ઉત્તર આપો। મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? તો પેલું, ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે। કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, દાળ, ચોખા અને ગૃહ વપરાશની વસ્તુઓ। ત્રીજું, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, ગોળ, ખાંડ। દવાની દુકાનેથી દવાઓ। જો મિત્રો, દાળ, ગોળ, ખાંડ આ બધું કરિયાણામાં આવશે। બરાબર, ચલો, સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે? સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે, તેને ગુજરી બજાર પણ કહે છે। તે કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે। જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી, શુક્રવારે ભરાય તો શુક્રવારી, એવી રીતે નામ આપવામાં આવે છે। ઓકે, આગળ વધીએ। સાપ્તાહિક બજારમાં વસ્તુઓ સાથી સસ્તી મળે છે? તો આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાન વેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી, તેથી તે ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચી શકે છે।
કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે? તો ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે. કયા બજારમાં? તો કે ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય છે એ કેવો જોવા મળે છે? તો કે વધુ જોવા મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે તમામ વસ્તુઓ જે છે એ જોઈ શકાય છે. ચલો આગળ વધીએ. ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે? તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદો ઈસવીસન 1986 માં અમલમાં મૂક્યો. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે? તો ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-233-0222. કાચો માલ એટલે શું? તો ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય છે. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે. કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે? તો વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. તો ગ્રાહકોને વિશેષ વળતર મળે છે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરે જેવી ક્રાંતિ આવી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે? જો હા, તો આ આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો કહી શકાય કે હા, આનંદ મેળામાં અમે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ. આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. ચોકરની વ્યવસ્થા પણ કરીએ છીએ. આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવીએ છીએ વગેરે પ્રવૃત્તિ કરીએ છીએ. ચલો શબ્દોની સંકલ્પના સમજાવો. બજાર. બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. શોપિંગ કોમ્પ્લેક્સ. એક જ બિલ્ડિંગમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. ત્રીજું મોલ. સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને મિત્રો અહીંયા ગુજરી બજાર અથવા તો હાટડી. તો કેટલાક વિસ્તારોમાં તેને હાટ પણ કહેવામાં આવે છે. જો સામાયિક બજાર શનિવારના દિવસે ભરાતો હોય તેને શનિવારી બજાર પણ કહેવાય. અને મોલ, બરાબર, તો જ્યાં તમામ પ્રકારની ખરીદી માટેની વસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો એને આપણે શું કહીએ છીએ? મોલ કહીએ છીએ. ચલો 2-3 વાક્યમાં લખો. જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે? તો કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. એટલા માટે એમની પાસેથી વસ્તુ ખરીદવી જોઈએ. ચલો ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો. તો મિત્રો ગ્રાહકના સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર. તો વિડીયો તમે પોઝ કરી અને લખી શકશો. બરાબર, જુદા જુદા અહીંયા અધિકારો આપવામાં આવ્યા છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. ગ્રાહકની ફરજો કઈ કઈ છે? તો જીએસટી વાળા બિલ લેવાનો આગ્રહ રાખવો, આઈએસઆઈ, હોલમાર્ક, એફએસએસઆઈ વગેરે જેવા માર્કો જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો, દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી, કાપડ, કલર, સિલાઈ મશીન, સિલાઈ જરી, ભરત, માપ, સાઇઝ એક ચેક કરી ખરીદી કરવી, મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું, શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવા. આગળ ટૂંકમાં લખો છેતરપિંડીથી બચવાના ઉપાયો. તો મિત્રો અહીંયા તમે વિડીયો પોઝ કરી અને શું કરી શકશો? લખી શકશો. બરાબર, નહીતર વિડીયો ઘણો મોટો બનશે એટલા માટે. ચલો ચિત્રો ચોંટાડવાના છે. આઈએસઆઈ, એગમાર્ક, એફએસએસએઆઈ, હોલમાર્ક, વૂલમાર્ક, શાકાહારી ખાદ્ય સામગ્રી અને માંસાહારી ખાદ્ય સામગ્રી. તો આ સાથે મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.